કરીએ નવરાત્રીના છેલ્લા દિવસોમાં મેઘરાજા રમઝટ બોલાવશે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે 27 સપ્ટેમ્બર પછી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે તો મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે સૌરાષ્ટ્રમાં 27 સપ્ટેમ્બર બાદ મેઘરાજા બેટિંગ કરશે આજે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી પર ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદની શક્યતા નહીવત રહેશે તો ખેલૈયાઓ માટે છેલ્લા જે નોરતા છે તે વરસાદ વિઘ્ન બની શકે છે નવરાત્રીના છેલ્લા દિવસોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે એટલે હમણાં લગભગ 25-26 તારીખ સુધીમાં તો ખેલૈયાઓ માટે સાનુકૂળ હવામાન રહેશે બહુ વરસાદની શક્યતા નથી દરિયા કિનારા ભાગોમાં વરસાદની શક્યતા છે ઝાપટાની શક્યતા છે એમાં દરિયા કિનારા કેટલાક ભાગમાં તો સામાન્ય ઝાપટા રહી પછી પવનથી એ ઝાપટા લગભગ સુકાઈ જતા ગરબામાં ખલેલ ઓછી પહોંચવાની શક્યતા રહેશે એટલે મા જગદંબાના કે મા દુર્ગા માતાના લગભગ કૃપાથી હમણાં વરસાદ થવાની શક્યતા મોટાભાગના વિસ્તારમાં નથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં દરિયા કિનારાના ભાગોમાં કંઈક રહી શકે એટલે ગરમીના કારણે આ ઉકળાટ રહેશે પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27-28થી બંગાળના ઉપસાગરનું જે ભારે અગલા ચક્રવાતના પશ્ચિમ રાષ્ટ્રમાંથી આવેલા ચક્રવાતના રિમોનેશનના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થશે જેનાથી દક્ષિણ પૂર્વીય તટો ઉપર આંધ્ર ઓડિશા વગેરેમાં લગભગ 60 થી 65 ને ક્યાંક 100 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે